અરે મેઘાબેન, કાલ આપણે આઈકેએસ નું પેપર છે, ચાલો થોડુંક રિવિઝન કરી દઈએ એનું. પેલા આઈકેએસ એટલે સમજી લઈએ. અચ્છા. ભારતીય જ્ઞાન પરંપરા. આઈકેએસ એટલે ભારતીય જ્ઞાન પરંપરા પરંપરા. અને તેમના હૃદય કુંજના 52 મણકા છે. અરે 52 મણકા જ કેમ છે? મને એવું લાગે છે કે વર્ષના 52 અઠવાડિયા હોય છે. યસ. તો આખા વર્ષ દરમિયાન આપણે 52 મણકા શીખવાના છે. એટલે આપણે પહેલા સેમેસ્ટરમાં આપણે 26 મણકા જોયા છે. અચ્છા. તો આપણે 26 મણકાની આપણે વાત કરીએ. વાત. આપણો પહેલો મણકો છે અસ્તિત્વ. હા. અસ્તિત્વ એટલે આપણું હોવાપણું. બીજો મણકાની આપણે વાત કરીએ તો બીજો મણકો શું હતો? તો બીજો મણકો એટલે જીજીવિષા. 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી, એમ કે દ્રઢ ઈચ્છા રાખવી, તે આપણને બીજો મણકો શીખવે છે કે મારે કોઈને, હું જે અહીં આવ્યો છું તો ભગવાનનો અંશ છું. આપણે ઘણા ખરા એમ કે સતત પ્રબળ ઈચ્છા રાખવી, હું અહીં આવ્યા પછી મારે કંઈક કરવું છે ને, એવી જીજીવિષા રાખવી. એ આપણે ઈસાવાસ્યમાં પણ આપણે ભણી ગયા છે, તે જોયું છે. તો આપણે જોઈએ હમણાં ત્રીજો મણકો જોઈએ. ત્રીજો મણકો એટલે અનન્યતા. અનન્ય. કે અનન્યતા એટલે કે હું ભિન્ન છું, બધા જેવો નથી. અત્યારે આપણે લોકો જોઈએ તો એકબીજાની સરખામણીમાં તે ભાગદોડ કરે છે, હરીફાઈમાં પડે છે. પણ અનન્યતા આપણને શીખવાડે છે કે હું બીજા જેવો નથી, બીજાથી કંઈક અલગ છું. ચોથો મણકો શું હતો આપણો? જો પેલા ત્રીજા મણકો અનન્યતા એટલે કે હું યુનિક છું. યુનિક છું. અચ્છા. એટલે શ્રેષ્ઠ છું. તો આપણને ઘણા વખત એવું થાય છે કે મારે કંઈક કરવું છે, પણ આપણે કરતા હોય કે મારા વિકાસ માટે કોઈ બાધારૂપ ના બને, મારે કંઈક કરવા તો બધા સંઘર્ષો સહન કરવા. અને આજકાલ તો કેવું છે કે ભાઈ પેલો શું કહેશે, તેના માટે બધા ચિંતા બધા. તો આજના છે ને સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. પણ હું ક્યાં ને કે ભાઈ હું યુનિક છું ને, તો તેના માટે હું કાર્યપ્રવૃત્ત રહું. સર્જન એટલે મારો ભાગ્યનો વિધાતા હું જ છું, હું કંઈ પણ ધારું ને કરી શકું છું. પછી પાંચમો મણકો જો એટલે સંકલ્પિત, એટલે મારા જીવનમાં સંકલ્પ હશે તો જ હું જીવન જીવી શકીશ અને શ્રેષ્ઠ જીવન વિતાવી શકીશ. છઠ્ઠો મણકો જોઈએ સમૃદ્ધ. સમૃદ્ધ એટલે પીડા નામે સર્જન. એમાં સનો મતલબ થાય છે, સનો મતલબ શું હતો? જ્ઞાન. અને વૃત એટલે આચરણ કરવું. અચ્છા. જ્ઞાન વગરનું કર્મ વાંજ્યું છે, એના માટે ઈચ્છા શક્તિ પ્રબળ રાખવી. અને તેના માટે આપણો સાતમો મણકો જે છે એ ઈચ્છા શક્તિ જ છે. ફક્ત ઈચ્છા રાખવી એ નથી, પણ તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. એટલે ચાહો તેવું પામી શકશો. તીવ્ર ઈચ્છા હશે તો આપણે એમ કહે ને કે બધી શક્તિ આપણે મેળવી શકશો. આપણે કહીએ છીએ કે ભગવાન નરસિંહ હતા, એની હુંડી ભગવાને સ્વીકારી, પણ શું હતું, એમને ભગવાન પર બધો ભરોસો રાખ્યો હતો કે ભગવાન મારી ઈચ્છા, મારું કામ છે હું કરીશ, ઈચ્છા ભગવાન મારી પૂર્ણ કરશે. એટલે તીવ્ર ઈચ્છા હશે. એનો મતલબ એવું થયો કે કોઈ પણ કામ કરતા પહેલા આપણે એક કામ કરવાની તીવ્ર ઈચ્છા જોઈએ. હા. તો પછી ચાલક પણ આપણને મજબૂત બનાવી જ દે છે. અચ્છા. ઓકે. પછી આપણો આઠમો મણકો જોઈએ તો તે મણકો છે ધ્યેય નિષ્ઠા. તો કેવું હશે તે સર્જન, એટલે લક્ષ્ય બિંદુ આપણો શું હોવો જોઈએ? તો આપણો એમ છે ને લક્ષ્ય સારો, એમ કે ને કે નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન, એવું આપણે સાંભળ્યું છે. તો મારે ગતિ કેવી રાખવી મારી જાતને પૂછું, મારી ઈચ્છા કેવી રાખવી એ મારી જાતને પૂછું. જીજીવિષા, જે આપણા પાછલા જે બધા મણકા છે ને એ સંલગ્ન જ છે મણકાઓ. અચ્છા. તો મારી જીજીવિષા રાખવી, મારું અસ્તિત્વ સંભાળવું, આ બધી વાતો. તો મારા જીવનમાં ધ્યેય કેવો હોવો જોઈએ? તો ઉચ્ચ ધ્યેય હોવો જોઈએ. ક્યારે પણ મારે નીચું નિશાન ન રાખવું જોઈએ. એટલે સંઘર્ષો આવે, કંઈ પણ આવે, પણ મારા ધ્યેયથી હું ચ્યુત ન થાઉં. હું જેવો તેવું મારું સર્જન. એમ કે પાત્રતા એટલે યોગ્યતા, મારી લાયકાત મુજબ જ મને મળે છે, પણ મારે પ્રયત્ન એના માટે કરવા પડે છે. ભગવાન બધું જ આપશે, પણ મારી લાયકાત શું છે, મારો એમ કે આજે બધાને જ મેળવવું છે, પણ તેના માટે કંઈક સંઘર્ષ કરવો નથી. તો આવા તો ઘણા ખરા પાત્ર લઈને આપણે જોઈ લઈએ કે ઝાંસીની રાણી છે, એકલવ્ય છે, આરુણી છે, એમને કેવી રીતે મળ્યું? તો એમના પાછળના વાળા મણકા છે ને એ બધા ગુણ એમને ખીલવ્યા, ત્યારે બધું એ પામી શક્યા છે. ઝાંસીની રાણી જોયું તો એમના યોગ્યતા, કાબિલિયત એમને પોતાને મેળવી છે. તો માણસ ચાહે તો વાઘને પણ મારે, પણ આજે તો ઈચ્છા ધરાવતો જ નથી. મન હોય તો માળવે જવાય, પણ આજે ઈચ્છા શક્તિ જ ખૂટી છે. આપણે પછી જોઈએ 10મો મણકો એ પ્રતિબદ્ધતા. કોઈ પણ કામમાં કિંમત ચૂકવવી પડે. તો આપણે એમ કે ને કે એના માટે કોઈ પણ કાર્ય માટે નિશ્ચિત વિચાર, નિશ્ચિત ધ્યેય ને સંલગ્નતાનો ગુણ હોવો જોઈએ. એટલે કમિટમેન્ટ એક કોઈ પણ કામમાં આપવું પડે. પ્રતિબદ્ધ વ્યક્તિ જ્યાં હોય ત્યાં વિકાસ નક્કી જ છે, પણ એક મેળવવા માટેની ઉત્કંઠતા હોવી જોઈએ. મેઘાબેન, કાલે આઈકેએસ નું પેપર છે, મેં ખરેખર તૈયારી જ નથી કરી. તમારી પાસેથી આજે મને ઘણું જાણવા મળ્યું. ધન્યવાદ.